चलो प्रश्न है परमाणु त्रिज्या। तो बोहर मॉडल में આપણે છેલ્લે પરમાણુ ત્રિજ્યા લખેલી હતી અને એ ત્રિજ્યાનું મૂલ્ય આપણે આવું લખ્યું તો પરમાણુ ત્રિજ્યા r બરાબર 0.529 z સ્ક્વેર પરમાણુ ક્રમાંક છેદમાં સોરી અહીંયા છે એ n સ્ક્વેર છેદમાં z એંગસ્ટ્રોમમાં આવું આપણે લખેલું હતું પરમાણુ ત્રિજ્યા। આના આધારે મારે ચલન લખવું છે। ચલન એટલે સમપ્રમાણનો સંબંધ। તો તમે સમજી શકો બરાબર અને અચળાંક કાઢી નાખું તો r ચલે છે n સ્ક્વેર બાય z। એનો અર્થ એવો થયો કે n એટલે કક્ષાનો ક્રમ છે અને z એટલે પરમાણુ ક્રમાંક છે। તો આનો અર્થ એવો થયો કે જેમ કક્ષાનો ક્રમ વધતો જશે એમ પરમાણુ ક્રમાંક કક્ષાનો ક્રમ વધતો જશે એમ ત્રિજ્યા વધશે। તો r વધશે ઓટોમેટિક n વધશે અથવા n વધશે તો ઓટોમેટિક r વધશે। આનો અર્થ એવો થાય કે r ઘટશે જ્યારે z વધશે પરમાણુ ક્રમાંક વધશે ત્યારે r હંમેશા શું થશે ઘટશે। કેમ એમ કારણ કે છેદમાં છે તો આ થઈ ગયો સંબંધ। હવે મારે આનો ઉપયોગ કરી અને એક આ દાખલો ગણવો છે। તો દાખલામાં આમ લખી પણ એ પહેલા આ સૂત્ર કોના માટે તો આ ધારણાઓ બધી એ માત્ર આ ધારણાઓ માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓ માટે લાગુ પડે। આ બહુ આઈએમપી લીટી છે। આ એકદમ આઈએમપી કોના માટે આ લાગુ પડે માત્ર અને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ ઉપર। એટલે જેમ પાસે એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન ને લાગુ પડશે આ ચોક્કસ કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન। અચ્છા હિલિયમ પ્લસ ને લાગુ પડશે કીધું આ કેમ હિલિયમ પાસે તો બે ઇલેક્ટ્રોન છે કીધું હિલિયમ ની વાત નથી હિલિયમ પ્લસ નો અર્થ એની પાસે એક ઇલેક્ટ્રોન છે ઠીક છે એક ગુમાવી દીધો। અચ્છા લિથિયમ +2 માટે લાગુ પડે કીધું આ કેમ લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન હોય પણ +2 નો અર્થ બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા એક। તો એક ઇલેક્ટ્રોન બેરિલિયમ +3 માટે લાગુ પડે હા લાગુ પડે કારણ કે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 છે એમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો એની પાસે કેટલા વધ્યા કહેવાય તો એની પાસે વધ્યા એક ઇલેક્ટ્રોન તો એના માટે લાગુ પાડી શકાય। તો ઠીક છે આ બધી સિસ્ટમ આ બધાય માટે લાગુ પાડી શકાય આ બધાય માટે એનો યુઝ કરી શકાય તો આ બધાય માટે લાગુ પાડી શકાશે। તો આ સૂત્ર આ બધાને લાગુ પાડી શકાય મીનિંગ એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ જેની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય એવા દરેક માટે લાગુ પાડી શકે। એકથી વધારે ઇલેક્ટ્રોન માટે બોહરનો પરમાણુ નમૂનો એપ્લિકેબલ નથી લાગુ પાડી શકાતો એની મર્યાદા છે જે આપણે એની મર્યાદામાં લખશું। તરત જ પ્રશ્ન થયો કે એકાદ એક્ઝામ્પલ ગણાવો તો આમ લખીએ હાઇડ્રોજન પરમાણુ માટે બરાબર 100 પરમાણુ ત્રિજ્યા ગણો। ઇલેક્ટ્રોન કેટલામી કક્ષામાં છે પહેલી કક્ષામાં છે બરાબર। ચલો પહેલી કક્ષામાં એટલે શું થયું તો કે અહીં લખીએ કે r બરાબર 0.529 n² / z અને એંગસ્ટ્રોમ માં ત્રિજ્યા। ચલો હવે અહીંયા આ રકમમાં હાઇડ્રોજન આપ્યું તો હાઇડ્રોજન માટે z બરાબર ઓલવેઝ 1 પરમાણુ ક્રમાંક 1 થયો। જો પરમાણુ ક્રમાંક 1 થયો તો અહીંયા છે એ કક્ષા કેટલામી છે પહેલી તો કક્ષાનો ક્રમ 1 થયો પહેલી કક્ષા માટે છે તો કક્ષાનો ક્રમ 1 થયો। તો r1 એટલે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા। ઘણી બધી જગ્યાએ બુકમાં એ સૂત્ર rn લખ્યું n નો અર્થ n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એનો અર્થ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એવો થાય છે બરાબર તો r1 બરાબર સે જોઈન r1 બરાબર શું થશે બોલો તો r1 બરાબર આમ 0.529 n સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર z એટલે 1 એંગસ્ટ્રોમ તો r1 હાઇડ્રોજન માટે પરમાણુ ત્રિજ્યા 0.529 એંગસ્ટ્રોમ આવશે ચલો એમ નહીં બીજું એક ઉદાહરણ લખીએ હિલિયમ પ્લસ માટે અથવા હિલિયમ પ્લસ ની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ગણો આવા એક્ઝામ્પલ પૂછે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ગણો ચલો હિલિયમ પ્લસ તો હિલિયમ પ્લસ આનો આન્સર લખીએ છીએ તો પહેલું તો હિલિયમ પ્લસ માટે z પરમાણુ ક્રમાંક બરાબર 2 છે પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો 2 કારણ કે હિલિયમ પ્લસ છે હવે બીજી કક્ષા એટલે n બરાબર 2 કારણ કે કક્ષા કેટલામી બીજી હવે ત્રિજ્યા લખવી છે તો ત્રિજ્યા r2 શું કામ અથવા r ઓફ હિલિયમ પ્લસ શું કામ હિલિયમ પ્લસ માટે ગણીએ એની બીજી કક્ષા હોય તો r2 તો આના માટે ત્રિજ્યા 0.529 બરાબર છે ગુણાકારમાં n સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 બરાબર z બરાબર 2 એંગસ્ટ્રોમ ચલો આ બે નો ગુણાકાર r ઓફ હિલિયમ પ્લસ બરાબર સમથિંગ મળશે બરાબર પહેલા તો આ બે નો ભાગાકાર કરી નાખીએ હવે 0.529 ગુણાકારમાં 2 0.529 ગુણાકારમાં 2 તો એંગસ્ટ્રોમ માં મળ્યું 1.05 એંગસ્ટ્રોમ તો આ થઈ ગયો આન્સર કોઈ મીટરમાં ફેરવવા માંગે તો 1.05 10 ની માઈનસ 10 ચલો લખી નાખો અથવા કરી 1.05 10 ની માઈનસ 10 મીટર કોઈ મીટરમાં ફેરવવા માંગે તો આ થઈ ગયો આપણા માટે ત્રિજ્યા હજી એક ગણ નાખી તો એક્ઝામ્પલ થર્ડ લખીએ ચાલો બેરિલિયમ પ્લસ 3 ની પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી છે ત્રિજ્યા બેરિલિયમ પ્લસ 3 ની પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી ત્રિજ્યા તો બેરિલિયમ પ્લસ 3 ની પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી ત્રિજ્યા ચલો આવો પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તો બેરિલિયમ પ્લસ 3 માટે z બરાબર 4 કારણ કે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 છે બરાબર છે હવે પાંચમી કક્ષા એટલે n બરાબર 5 ચાલો ત્રિજ્યા r બરાબર 0.529 n સ્ક્વેર કક્ષાનો ક્રમ 5 નો વર્ગ છેદમાં z 4 એંગસ્ટ્રોમ માં ચલો જોઈન r5 અથવા બેરિલિયમ ની પાંચમી કક્ષા માટે ત્રિજ્યા 0.529 ગુણાકારમાં 25 છેદમાં 4 એંગસ્ટ્રોમ જવાબ આવી ગયો એંગસ્ટ્રોમ ચલો આ થઈ ગયો જવાબ હવે મારે ગુણાકાર કરી નાખવાનો 0.529 ગુણાકારમાં 25 ભાગાકારમાં 4 તો મને મળશે 3.3 તો r5 અથવા r ઓફ બેરિલિયમ પ્લસ 3 3.3 એંગસ્ટ્રોમ કોકે માર મીટરમાં લખું તો r5 બરાબર 3.3 r5 એટલે પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ગુણાકારમાં 10 ની માઈનસ 10 મીટર તો આ થઈ ગયો આપણા માટે દાખલો તો આ પરમાણુ ત્રિજ્યા આધારિત દાખલાઓ હંમેશા પૂછાય છે જે આપણે ધ્યાન રાખવા જોઈએ બરાબર જો આપને આ બીજો દાખલો ન દેખાણો હોય આ દાખલો તો અહીંથી આ જોઈ લો ને એ હોમવર્ક ગણી લેજો બરાબર છે તો એ આપણે ગણી શકીએ ચલો એકાદ હજી હોમવર્કમાં લખી દો પછી આગળ વધીએ હું આને રિમૂવ કરવા માંગુ છું એટલે તમે છે એ આને લખી લો સરસ રીતે બરાબર છે હું આને દૂર કરવા માંગુ છું ચલો પછીનો એક દાખલો છે એ આપણે ગણીએ તો આવા પ્રકારનો છે લિથિયમ +2 આયનની ચોથી કક્ષામાં રહેલા
ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ગણો તો પહેલા વહેલા તો n બરાબર 4 કક્ષા ક્રમાંક અને z લિથિયમ છે એટલે એનો પરમાણુ ક્રમાંક 3 છે તો ત્રિજ્યા r3 બરાબર શું આવશે 0.529 n સ્ક્વેર એટલે 4 નો વર્ગ છેદમાં z એંગસ્ટ્રોમ 0.529 16 છેદમાં 3 એંગસ્ટ્રોમ તો r ઓફ લિથિયમ પ્લસ 2 તો આ થઈ ગયો આપણા માટે આન્સર. ચલો હવે જો આ આન્સર હોય તો મારે ત્રિજ્યાનો ગુણોત્તર શીખવો છે તો અહીંયા સૂત્ર છે rn બરાબર 0.529 n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમમાં. ઠીક છે બરાબર. હવે માન લો કે આને હું ચલનમાં લખું તો rn ચલે છે n સ્ક્વેર બાય z બરાબર છે. ચલો જો આમ હોય એંગસ્ટ્રોમમાં, જો આમ હોય તો પ્રથમ માટે અથવા પહેલા પરમાણુ કે આયન માટે ધારો કે આપણે r1 n1 અને z1 બોલીએ તો આમ લખાય r1 ચલે છે n1 સ્ક્વેર બાય z1. ચલો બીજા પરમાણુ માટે લખવું હોય તો અથવા આયન માટે લખવું હોય તો પરમાણુ કે આયન માટે તો r2 n2 z2. ચલો કિંમત મૂકીએ. r2 ચલે છે શું આવશે n2 સ્ક્વેર બાય z2 તો r1 ના છેદમાં r2 બરાબર બેનો ગુણોત્તર લેતા ચલો r1 ના છેદમાં r2 બરાબર શું આવશે અથવા r1 ના છેદમાં r2 બરાબર શું લખીએ બોલો તો n1 સ્ક્વેર ના છેદમાં z એના છેદમાં n2 સ્ક્વેર છેદમાં z2. જો આમ હોય તો મને સૂત્ર શું મળશે તો આ છેદનો છેદ અંશમાં જવા દે બરાબર તો મળશે આવું r1 ના છેદમાં r2 n1 સ્ક્વેર ના છેદમાં n2 સ્ક્વેર z2 ના છેદમાં z1. આ બે પરમાણુ બે આયનની ત્રિજ્યાઓની સરખામણી થઈ ગઈ. કોક્યામાં 0.529 નો લખ્યો. હવે 0.529 અંશમાં છે છેદમાં છે તો લખો કે ન લખો કાંઈ ફેર પડતો નથી. હવે આનો ઉપયોગ કરીને એક દાખલો ગણી બરાબર છે તો આમ લખીએ કે ભાઈ ત્રિજ્યાનો ગુણોત્તર લખો. ત્રિજ્યાનો એક દાખલો ગણી ત્રિજ્યાનો ગુણોત્તર મેળવો કોના માટે તો પહેલો લિથિયમ પ્લસ 2 ની બીજી કક્ષા અને શું બેરિલિયમ પ્લસ 3 ની ત્રીજી કક્ષા માટે શું મેળવો ત્રિજ્યાનો ગુણોત્તર લિથિયમ પ્લસ 2 ની બીજી કક્ષા અને બેરિલિયમ પ્લસ 2 ની ત્રીજી કક્ષા માટે. ચલો આવો તો આ ગણીએ બરાબર. 2 મિનિટ વિડીયો પોઝ કરો અને તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. લિથિયમ પ્લસ 2 ની બીજી કક્ષા અને બેરિલિયમ પ્લસ 2 ની પ્લસ 3 ની ત્રીજી કક્ષા માટે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવો. ચલો લખો બરાબર. શું થશે ત્રિજ્યાનો ગુણોત્તર તો પહેલા તો r1 બરાબર લઈ લો લિથિયમ પ્લસ 2 તો n માટે સહેજ ધ્યાન આપો. n1 કક્ષાનો ક્રમ કેટલામી કક્ષા છે બીજી. ઠીક છે n1 બરાબર 2. z1 લિથિયમ માટે z1 લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. ઠીક છે r2 બરાબર લઈ લો બેરિલિયમ પ્લસ 3 તો એના માટે n2 બરાબર કેટલામી કક્ષા છે ત્રીજી અને z2 પરમાણુ ક્રમાંક બેરિલિયમનો કેટલો 4 છે. જો આમ હોય તો r1 ના છેદમાં r2 r ઓફ લિથિયમ પ્લસ 2 ના છેદમાં r ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર શું લખીએ n1
N1 એટલે lithium, N of lithium plus 2 છેદમાં એનો વર્ગ છેદમાં N of beryllium plus 3 એનો વર્ગ ગુણાકારમાં Z of beryllium plus 3 છેદમાં Z of lithium plus 2. ઠીક છે, કિંમત મૂકી દે. કક્ષાનો ક્રમાંક કોના માટે? લિથિયમ માટે કેટલો છે? બીજો. તો 2 નો વર્ગ છેદમાં બેરિલિયમ માટે કક્ષાનો ક્રમાંક 3 નો વર્ગ ગુણાકારમાં Z of beryllium, બેરિલિયમ નો Z બરાબર કેટલો છે? 4 છેદમાં લિથિયમ નો Z, લિથિયમ નો Z 3 છે. ઠીક છે, 4 ગુણાકારમાં 4, 3 ગુણાકારમાં 3 એટલે 9 ગુણાકારમાં 3, 16 ના છેદમાં 27. આ આવી ગયો મારા માટે આન્સર અથવા ત્રિજ્યા ગુણોત્તર. બરાબર છે, 16 ના છેદમાં 27. તો આ થઈ ગયો આપણા માટે ત્રિજ્યા ગુણોત્તર અથવા તો આન્સર. બરાબર છે, સેટ જોઈ લે કે અહીંયા કઈ ભૂલ નથી. બેરિલિયમ 4 અને લિથિયમ 3. ચલો હોમવર્કમાં એક દાખલો લખી નાખી કે ત્રિજ્યાનો આન્સર થઈ ગયો ત્રિજ્યાનો ગુણોત્તર મેળવો. ગુણોત્તર મેળવો કોના માટે? તો હાઇડ્રોજનની 5મી કક્ષા, 5મી કક્ષા અને લિથિયમ બેરિલિયમ હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષા માટે શું મેળવો? તો કે ત્રિજ્યાનો ગુણોત્તર. આ આપનું શું છે? હોમવર્ક. તો ગણી નાખો. હું આને રિમૂવ કરવા માંગુ છું એટલે આ લખી નાખજો. કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. બરાબર છે, તો આ આખો દાખલો આ હોમવર્કમાં આપેલો છે. હું આને રિમૂવ કરવા માંગુ છું. આ સ્ક્રીનશોટ લઈ લો. ચલો અહીં પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ આ ત્રિજ્યાના ગુણોત્તર પછીનો આપણો મેઇન મુદ્દો આ છે કે ભાઈ એક નોંધ લખીએ. ભૂમિ અવસ્થા અથવા ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કક્ષાનો ક્રમાંક ઓલવેઝ 1. ક્યાંય પણ તમે એવો શબ્દ જોઈ જાઓ કે ભૂમિ અવસ્થા અથવા ગ્રાઉન્ડ સ્ટેટ છે તો કક્ષાનો ક્રમ ઓલવેઝ 1. પહેલી ઉત્તેજિત અવસ્થા તો ઓલવેઝ કક્ષાનો ક્રમ આવશે 2. બોલવાનું એમ પહેલી ઉત્તેજિત અવસ્થા. સમજો કેમ બીજો નંબર આવ્યો? તો ગ્રાઉન્ડ સ્ટેટ એટલે પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીં પહોંચ્યો તો અહીં 1 + 1 ટોટલ કેટલા થઈ ગયા? 2. બીજી ઉત્તેજિત અવસ્થા એટલે 3. અચ્છા, ઈ કેમ 3? ગ્રાઉન્ડ સ્ટેટ 1 હતું, હવે પહેલી ઉત્તેજિત અવસ્થા અને બીજી તો 1 + 2 + 1 3. બરાબર. તો ગ્રાઉન્ડ સ્ટેટ વત્તા અહીં જે લખ્યું એ કરી નાખો. હાલો, ત્રીજી ઉત્તેજિત અવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટ 1 + ત્રીજી એટલે 4. ચોથી ઉત્તેજિત અવસ્થા 4 + 1 તો કેટલા થઈ જાય? 5. જેટલા નંબરની ઉત્તેજિત અવસ્થા એનથી એક નંબર આગળ કક્ષાનો ક્રમ લખો. કક્ષાનો ક્રમ લખો. ફરી એકવાર બોલ દો. પહેલી ઉત્તેજિત અવસ્થા તો બીજી કક્ષા, ત્રીજી ઉત્તેજિત અવસ્થા તો ચોથી કક્ષા, 7મી ઉત્તેજિત અવસ્થા તો 8મી કક્ષા, 9મી ઉત્તેજિત અવસ્થા તો 10મી કક્ષા. આવી રીતે તો કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર તો મેળવું, પણ હવે મારે વેગનું સૂત્ર મેળવવું. તો આપણે એક સૂત્ર અગાઉ લખ્યું હતું વ્હાઇટ બોર્ડમાં કાલના પીરિયડમાં. તો એમાંથી જોઈને પરમાણુની ત્રિજ્યા બરાબર શું? Rn બરાબર શું લખીએ? n²h². કાલમાંથી જોઈને લખીએ n²h² 4π² kZe². તો આ કાલનું સૂત્ર છે ત્રિજ્યાનું. n²h² 4πm kZe². બરાબર છે. હવે યાદ કરીએ કે મારે તો ઇલેક્ટ્રોનનું શું મેળવવાનું છે? તો યાદ કરીએ કોણીય વેગમાનનું સૂત્ર હતું. કોણીય વેગમાન બરાબર mvr બરાબર nh/2π. ઠીક છે, એ સૂત્ર છે. તો અહીંયા વેગ v અથવા તો મારે ગમે એમ કરીને વેગ v નું સૂત્ર મેળવવું તો વેગ v ને હું સૂત્રનો કરતા બનાવી દઉં, પણ ત્રિજ્યાની કિંમત અહીં મૂકી દઉં એટલે ઓટોમેટિક વેગ મળી જાય. તો ત્રિજ્યાની કિંમત હું અહીં મૂકી દઉં તો ત્રિજ્યા r બરાબર જોઈન ત્રિજ્યા r બરાબર
NH upon 2 pi NH upon 2 pi into શું આવશે M અને V into M અને V into M અને V ત્રિજ્યા આ MV આના છેદમાં NH upon 2 pi MV ચલો આ સાઈડ એ ત્રિજ્યા આ સાઈડ એ ત્રિજ્યા બેન સરખાવી દે તો બંને ત્રિજ્યાને સરખાવતા ત્રિજ્યાને શું કરીએ સરખાવતા ચલો આવો સરખાવી દો તો આને સરખાવી n² upon 4 pi square m k z² બરાબર શું આવશે rn nh upon 2 pi mv તો હવે અહીંયા nh નો વર્ગ એક nh ઉડી ગયો અહીંયા 2 pi એટલે અહીંયા 2 અને 4 માંથી 1 તો કેન્સલ કર્યા m અને m કેન્સલ થયા હવે શું વધ્યું પાઈ સ્ક્વેર અને પાઈ કેન્સલ થયા તો વધ્યો વેગ તો વેગ v બરાબર શું આવશે ચલો વેગ v ને સૂત્રનો કરતા બનાવી તો વેગ v બરાબર આને સૂત્રનો કરતા બનાવી શું આવશે 2 પાઈ વધ્યું શું 2 પાઈ આ 2 પાઈ k z² 2 પાઈ k z² છેદમાં n into h તો આ થઈ ગયું પરમાણુના કેન્દ્રની બહાર વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન નો વેગ ઠીક છે વેગ મળી ગયો પણ મારે કઈ આવા આંકડાઓ મૂકશું તો ક્યારે ભેગું થશે તો આપણે આને સાદુરૂપ આપીએ તો પાઈ બરાબર અચળાંક છે 3.14 કે બરાબર એ અચળાંક છે બરાબર આપણે કિંમત લખી હતી તો કિંમત લખવી નથી z બરાબર પરમાણુ ક્રમાંક છે કે બરાબર અચળાંક છે જે આગલા પીરિયડમાં આપણે કિંમત લખી હતી યાદ નથી એક પ્લાન્કનો અચળાંક 6.626 10 ની માઈનસ બરાબર 34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.602 10 ની માઈનસ 19 કુલમ છે બરાબર છે n કક્ષાનો ક્રમાંક છે તો વેગ v બરાબર આ બધી કિંમતો મૂકવામાં આવે તો શું મળશે તો કે nમી કક્ષામાં રહેલા આ અચળ z ચલ આ અચળ તો z અને n વધ્યા તો વેગ v nમી કક્ષામાં રહેલા આમ લખું nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો મારે શું ગણવો છે વેગ બરાબર vn બરાબર શું થઈ જશે 2.18 બરાબર 2.18 into 10 ની 8 આ કોના બદલે આવ્યું છે આ બધા અચળાંકોની કિંમત મૂકતા એટલે આપણે મૂકવાનું નથી મૂકી દો તો ટાઈમ પાસ થશે બાકી સીધું ડાયરેક્ટ 2.18 આમ તો 188 છે પણ 2.18 10 ની 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો આ ઇલેક્ટ્રોનનો nમી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ હજી અહીં એક વસ્તુ રહી ગઈ સોરી આ તો અચળાંકની કિંમત થઈ હજી z અને n રહી ગયા હતા z અને તો z ના છેદમાં n હવે લખીએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઓકે નહીં મારે વેગ મીટરમાં લખો તો વેગ vn બરાબર 2.18 એ લખી શકો અહીંયા 8 એક ઉમેરી શકો 10 ની 6 z into n હવે એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ તો આ ઇલેક્ટ્રોનના વેગ માટેનું શું થઈ ગયું તો કે સૂત્ર થઈ ગયું હવે જો આ સૂત્ર હોય તો આપણે આવું લખી શકીએ કે ઇલેક્ટ્રોનનો વેગ ચલે છે v ચલે છે ડાયરેક્ટ z બરાબર એનો અર્થ એવો થયો કે જેમ z વધારે એમ વેગ પણ વધારે ચલો એક બોલું હાઇડ્રોજન માટે વેગ સૌથી ઓછો હશે હિલિયમમાં z વધ્યો તો વેગ વધ્યો લિથિયમમાં z વધ્યો વેગ વધ્યો બેરિલિયમમાં z વધ્યો વેગ વધ્યો બરાબર અને n ના વ્યસ્ત પ્રમાણમાં છે ઈ ચલે છે 1/n બરાબર તો એનો અર્થ એવો થયો કક્ષાનો ક્રમ વધે તો હંમેશા વેગ v ઘટે તો જેમ કક્ષાનો ક્રમ વધારે
એમ વેગ કેવો થઈ જશે ઓછો, એમ વેગ કેવો થઈ જશે ઓછો. તો આ થયો એમની વચ્ચેનો સંબંધ. હવે મારે એકાદ માટે વેગ ગણવો, તો આમ લખું પહેલું એક્ઝામ્પલ, લિથિયમ પ્લસ ની અહીંયા પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ ગણો. પહેલો પ્રશ્ન, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કેટલામી? 1 વત્તા જે ઉત્તેજિત અવસ્થા કે ઈ, તો 1 વત્તા પ્રથમ એટલે 2, તો n બરાબર શું થઈ ગયો? 2. z લિથિયમ માટે 3 છે. ચલો આવી ગયો. તો વેગ ગણવો છે, તો વેગ બરાબર 2.18 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. z 3/n, n બરાબર કક્ષાનો ક્રમાંક 2, તો આવશે એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ ઇલેક્ટ્રોનનો શું થઈ ગયો? વેગ. આ ખરેખર તો આપણી ટેક્સ્ટબુકમાં એક સૂત્ર જ છે, પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું એવો પ્રશ્ન ન થાય એટલે આ લખ કરી. બાકી આપણે આ ડાયરેક્ટ યાદ રાખશું, ડાયરેક્ટ યાદ રાખશું. તો આ થઈ ગયું આપણા માટે વેગનું સૂત્ર. કોનું? કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું. તો અહીં સુધી તમે બધું લખી નાખો, હું આને રિમૂવ કરવા માંગુ છું, અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનનો વેગ 2.18 10⁸ z/n સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, 2.18 10⁶ z/n મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને એક દાખલો પૂછ્યો છે, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં હિલિયમ પ્લસ માટે ઇલેક્ટ્રોનનો વેગ ગણો. તો પહેલા તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષાનો ક્રમાંક થઈ ગયો 3. કેમ? જે કે એમાં એક ઉમેર દો, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા વત્તા 1, તો કક્ષાનો ક્રમાંક થઈ ગયો 3. પાંચમી ઉત્તેજિત અવસ્થા 5 + 1 6, સાતમી ઉત્તેજિત અવસ્થા 7 + 1 એટલે 8, તો n બરાબર થઈ ગયો 3. હિલિયમ છે તો z બરાબર થઈ ગયું 2, હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2. તો ઇલેક્ટ્રોનનો વેગ ગણવાનો, તો વેગ v 2.18 10⁸ z એટલે 2/n, 2/3 બરાબર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચલો આવો ગુણાકાર કરી નાખીએ. વેગ 2.18 ગુણાકારમાં 2, 2.18 ગુણાકારમાં 2, 2.18 ગુણાકારમાં 2 બરાબર છે ભાગાકારમાં 3, તો મને મળશે 1.45. તો 1.45 ગુણાકારમાં 10⁸ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કોના માટે લખ્યું? હિલિયમ પ્લસ ની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. હોમવર્ક, બેરિલિયમ પ્લસ 3 ની ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે 4 + 5, કક્ષાનો ક્રમાંક લેવો પડશે 5, માટે વેગ ગણો. ચલો ઠીક છે. હવે અહીંયા વેગની સરખામણી કરી, તો વેગ vn ચલે છે z/n બરાબર. પ્રથમ માટે લખવું હોય તો v1 બરાબર, અથવા v1 ચલે છે z1/n1. દ્વિતીય માટે લખવું હોય તો v2 ચલે છે z2/n2. બેયને કમ્પેર કરવા, v1/v2 બરાબર v1/v2 બરાબર z1/n1 z2/n2. ચલો હવે અહીં લખી v1/v2 z1/z2 n2/n1. આ થઈ ગયું બે અલગ અલગ પરમાણુ માટે વેગનું મૂલ્ય અથવા વેગનો ગુણોત્તર. આવું કશું ન કરવું હોય તોય મળી જાય. જો આ વખતે એવું કંઈક કરીએ કે આવું કંઈ સૂત્ર વાપર્યા વગર લિથિયમ પ્લસ ની બીજી કક્ષા, ચાલો v ઓફ લિથિયમ પ્લસ 2, તો એની બીજી કક્ષા માટે વેગ લખવો 2.18 10⁸ લિથિયમ માટે z બરાબર 3, બીજી કક્ષા એટલે 3/2 બરાબર v ઓફ કોણ છે? હિલિયમ પ્લસ. ચલો આવો
તો 2.18 10^8. હવે કોણ છે? હિલિયમ. હિલિયમ માટે Z શું થશે? હિલિયમ માટે Z શું થશે? તો કે હિલિયમ માટે Z બરાબર 2 અને કેટલામી કક્ષા? ત્રીજી કક્ષા. અહીં જોજો ત્રીજી ઉત્તેજિત અવસ્થા નથી કીધી. ત્રીજી ઉત્તેજિત અવસ્થા કહે તો 4 લેવું પડે. ત્રીજી કક્ષા એટલે 3, બીજી કક્ષા એટલે 2, પણ બીજી ઉત્તેજિત અવસ્થા તો 3, ત્રીજી ઉત્તેજિત અવસ્થા તો 4. આવું સમજવું પડશે. ચલો તો V of lithium plus 2 V of helium plus બરાબર નથી દેખાતું આ અચળાંક તો ખોટે ખોટા લખીએ છીએ, ઓટોમેટિક શું થઈ જશે? કેન્સલ. ચલો અહીં જોઈન 3/2 2/3 આ તો કેન્સલ. V of lithium plus 2 V of helium plus બરાબર 3/2 અથવા તો 2/3 આ બધું કેન્સલ થઈ ગયું. ગુણોત્તર આવી ગયો 1. તો વેગનો ગુણોત્તર મને કેટલો મળી જશે? 1 મળશે. બરાબર. તો આ થઈ ગયું આમ લિથિયમ પ્લસ અને હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષા. કઈ એ ઊંધું થયું છે માંથી? હા બરાબર. 3/2 અને અહીંયા આવશે 3/2 સોરી 9/4. આ છે જોઈ લો આન્સર. મેં અહીં ભૂલ કરેલી છે તો આ થઈ ગયો આન્સર. ચલો હજી એક હોમવર્ક માટે લખી નાખીએ. શું લખીએ? તો કે આવું કંઈક લખીએ કે બેરિલિયમ પ્લસ 3 ચોથી ઉત્તેજિત અવસ્થા અને કોણ માં રહેલા ઇલેક્ટ્રોન અને લિથિયમ પ્લસ 2 ની કેટલામી? બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે વેગનો ગુણોત્તર મેળવો. અહીં પહેલો મુદ્દો સમજો કે ભાઈ કેટલામી ઉત્તેજિત અવસ્થા? ચોથી. તો n બરાબર લખવું પડશે 5. અહીં કેટલામી ઉત્તેજિત અવસ્થા? બીજી. તો n બરાબર લખવું પડશે 3. પછી આ સૂત્ર મૂકો અને જવાબ મેળવો. તો આ થઈ ગયો આપણા માટે કિંમત. આ હોમવર્કમાં ગણજો. તો આ થઈ ગયું વેગના ગુણોત્તર આધારિત પ્રશ્ન. હવે છે આગળ વધવું છે તો આને હું રિમૂવ કરવા માંગુ. તમે આને સ્ક્રીનશોટ લઈ લો કાં તો કોમ્પ્યુટર થંભાવી અને વિડીયો થંભાવીને આ લખી લો. ચલો પછીનો એક મુદ્દો છે ઇલેક્ટ્રોનની ઉર્જા સાથે સંકળાયેલો છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ ગણવી. એ પહેલા એક નાનો મુદ્દો લખીએ. ટોટલ એનર્જી TE બરાબર કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા પ્લસ પોટેન્શિયલ એનર્જી PE. આનું નામ છે પોટેન્શિયલ ઉર્જા. આનું નામ છે પોટેન્શિયલ ઉર્જા PE. તો ટોટલ એનર્જી બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એટલે શું? આપણે બોલીએ છીએ ને ભાઈ તારું પોટેન્શિયલ શું છે? તારી અંદરની કેટલીક ઉર્જા છે તે તું આ કામ કરી શકસ કે નહીં, એને તમારું શું કહેવાય? પોટેન્શિયલ એનર્જી. તો કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી આ સૂત્રો બધા યાદ રાખશું. બરાબર. દાખલામાં ઉપયોગ થશે. કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી 2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પોટેન્શિયલ એનર્જી -2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કાઇનેટિક એનર્જી -2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પોટેન્શિયલ એનર્જી +2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પોટેન્શિયલ એનર્જી બરાબર 2 બરાબર પોટેન્શિયલ એનર્જી સોરી કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ટોટલ એનર્જી. કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ટોટલ એનર્જી. કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ટોટલ એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બરાબર 2 ટોટલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી બરાબર શું સૂત્ર છે? 2 ટોટલ એનર્જી. હવે ઇલેક્ટ્રોનની આ બે સૂત્ર દાખલા માટે કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ટોટલ એનર્જી અને અહીંયા પોટેન્શિયલ એનર્જી બરાબર 2 ટોટલ એનર્જી. ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર En આ મેળવી શકાય પણ હવે ડાયરેક્ટ યાદ રાખીએ -2π2m z2 -2π2m z2 a2 ઇન્ટુ શું છે? e⁴ e એટલે ઇલેક્ટ્રોન નો વિધવા 2π2m
z સ્ક્વેર k સ્ક્વેર e રેઝ ટુ 4 n સ્ક્વેર બાય s સ્ક્વેર. આ થયું ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો આ સૂત્ર થયું. હવે આમાં તો ધોમ અચળાંકો છે, તો આવું બધું થોડું યાદ રાખીએ. તો 13.6 જ્યારે આ બધા અચળાંકને મૂકી દે ત્યારે વધે શું? z સ્ક્વેર અને n સ્ક્વેર. તો z સ્ક્વેર બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોનની ઊર્જા અથવા કુલ ઊર્જાનું સૂત્ર -13.6 z સ્ક્વેર બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. એક જ દાખલો એનો ગણીએ કે ભાઈ હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ગણો. યાદ કરો, આપણે ત્રિજ્યા ગણી, વેગ ગણ્યો, હવે ઊર્જા ગણીએ. તો આલો પહેલું સ્ટેપ. હિલિયમ પ્લસ માટે z બરાબર 2, ત્રીજી કક્ષામાં જે n બરાબર 3. તો મારે ઇલેક્ટ્રોનની ઊર્જા E3 ગણવી, ત્રીજી કક્ષામાં રહેલા. તો -13.6 z સ્ક્વેર n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ચલો -13.6 એમના z સ્ક્વેર એટલે 2 નો વર્ગ n સ્ક્વેર કક્ષાનો ક્રમ 3 નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો E3 બરાબર ચલો શું આવશે? -13.6 અહીંયા 4 છેદમાં 9 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો આ થઈ ગયું હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા. હજી એક મુદ્દો લખી નાખીએ. માની લો કે અહીંયા હોમવર્કમાં પ્રશ્ન લખી લિથિયમ પ્લસ 2 ની બીજી ઉત્તેજિત અવસ્થા. જોજો, ઉત્તેજિત અવસ્થા માં બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કેટલામી કક્ષા થશે? ત્રીજી. તો બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની શું ગણો? ઊર્જા. લ્યો આ હોમવર્કમાં. તો આ ઇલેક્ટ્રોનની ઊર્જા માટેના સૂત્ર થયા. તો આમાં આપણે લખશું શું? -13.6 z સ્ક્વેર n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ બાય પરમાણુ. આને આધારે સૂત્ર તારવીએ. ઊર્જા En બરાબર માઇનસ અથવા ચલે છે -z સ્ક્વેર બાય n સ્ક્વેર. ચલે છે -z સ્ક્વેર બાય n સ્ક્વેર. એટલા માટે 13.6 તો અચળાંક છે, તો -z સ્ક્વેર બાય n સ્ક્વેર. જો ખરેખર આમ હોય તો મારે એની કિંમતો લખવી પડશે. બરાબર. જો મારે એની કિંમતો લખવી પડે તો આવું કંઈક લખી શકાય એમ છે કે ભાઈ અહીંયા z વધે તો શું મળશે? તો કે z વધે તો આપણને કિંમત કંઈક આવી મળશે કે ભાઈ માની લો કે n વધે તો ઊર્જા -z સ્ક્વેર છે. તો આમ લખીએ જેમ z વધશે એમ ઊર્જા ઘટશે. ચલો અહીંયા જેમ z વધ્યો એમ હંમેશા ઊર્જા કેવી જોવા મળી? કઈ કારણ કે માઇનસ છે. અને જેમ n વધે એમ ઊર્જા પણ વધશે, કારણ કે માઇનસ છે એટલે છેદમાં આવે તો અહીંયા જેમ n વધે પણ માઇનસ છે, છેદમાં આવે તો ઊર્જા શું થાય? વધારે. તો આ બેના આધારે કિંમતો થઈ. તો આ સુધી રાખીએ, જે ઠીક લાગે લખીએ, પ્રશ્ન હોય પૂછીએ. બરાબર છે. તો આથી આપણા માટે ઊર્જાના મૂલ્યની કિંમતો. બરાબર છે. ચલો અહીં સુધી રાખીએ.